અમદાવાદમાં શ્રાવણમાં પણ આકરી ગરમીથી લોકો બન્યા છે ત્રસ્ત। સોમવારે 36.1 ડિગ્રી સાથે શહેરના સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો। અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે। હજુ 4 દિવસ શહેરનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે। અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર અને ભુજમાં પણ 35 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ। ઓગસ્ટ માસમાં આટલી ગરમી અમદાવાદમાં ઘણા વર્ષો બાદ નોંધાઈ। અમદાવાદમાં સોમવારે જે તાપમાન નોંધાયું વર્ષ 2020માં 3 ઓગસ્ટે 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 19 ઓગસ્ટ 2024માં જે 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું તે હાઈએસ્ટ તાપમાન ગણવામાં આવે છે। છેલ્લા 3 વર્ષોમાં સૌથી વધુ તાપમાન નોંધાયું। 38 ડિગ્રીથી પણ ઉપરનું તાપમાન નોંધાયું।